નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમિસ્ટ્રી સેમેસ્ટર 1માં કેમિકલ બોન્ડિંગ આપણે સ્ટાર્ટ કર્યું હતું. એમાં આપણે આગળ આજે જોઈ. ઓકે, સો એમાં નેક્સ્ટ હેડિંગ છે મોલિક્યુલર ઓર્બિટલ એનર્જી લેવલ ડાયાગ્રામ. ઓકે, સો એનર્જી લેવલ ડાયાગ્રામ જે તમે 12થમાં શીખીને આવ્યા એ જ વસ્તુ છે. અહીં સૌ સિમ્પલ છે, એકદમ ઇઝી ટોપિક છે અને કોઈ એક એનર્જી ડાયાગ્રામ તમારે એક્ઝામમાં હશે જ. ઓકે, સો ચાલો ફર્સ્ટ એટમ બાય મોલિક્યુલ જતા જાય આપણે. ઇટ મીન્સ ચાલો 4 થી 5 એક્ઝામ્પલ લેશું આના, કે જેથી તમને વધુ આઈડિયા આવે. ઓકે, સો ચાલો એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ લીધું છે મેં B2 મોલિક્યુલનું. કેનું? B2 મોલિક્યુલ. ઓકે, સો B2 મોલિક્યુલ ઇટ મીન્સ આ જે એનર્જી લેવલ ડાયાગ્રામ આપણે ડ્રો કરશું એ કેનો હશે? B2 મોલિક્યુલનો. તો બે બાજુ સિમ્પલી બોરોન લખી દેવાનો. B2 એટલે કે બોરોન 2 વખત. ઓકે, અને વચ્ચે આ રીતે B2 કરી દેજો. ઓકે, સો ચાલો આ બોરોન અને આ પણ બોરોન અને આ B2 મોલિક્યુલ. ત્યાર પછી ફર્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? ભાઈ જે તે મોલિક્યુલ તમને આપ્યો હશે ઇટ મીન્સ એની ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન રચના લખવાની. આમાં જો તો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ઓફ, આમાં કયું એટમ આવશે? એ બે બોરોન વચ્ચે વાત કરી છે ઇટ મીન્સ બોરોન વચ્ચેની વાત છે, તો અહીંયા ફર્સ્ટ આવશે બોરોન એટમ. શું આવશે? બોરોન એટમ. ઓકે સર, તો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન ઓફ બોરોન એટમ. ચાલો બોરોન કેટલામાં નંબરે આવશે? 5મા નંબરે. ઇટ મીન્સ હિલિયમ કમ્પ્લીટ. ત્યાર પછી 1s2 પછી 2s2 ત્યાર પછી 2p1. ઓકે, સો ચાલો આવી ઇલેક્ટ્રોન રચના થાય. હિલિયમ કમ્પ્લીટ એટલે 1s2 એટલે હિલિયમ કમ્પ્લીટ, અથવા તો આમ 1s2 2s2 2p1. ઓકે, સો આ હિલિયમ કમ્પ્લીટ આ 1s2 છે. ત્યાર પછી 2s2 2p1. ઓકે, સો આ રીતે ઇલેક્ટ્રોન રચના લખી નાખો પહેલા સ્ટેપમાં. ત્યાર પછી ચલો બોરોન એટલે પરમાણુ ક્રમાંક કેટલો થાય એનો? 5. એક બોરોન હોય તો એનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? 5. અહીં કેટલા બોરોન છે? 2 બોરોન. તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આપણે આમાં ફિલઅપ કરશું જોઈ લે. ચાલો એક બોરોન હોય ઇટ મીન્સ Z ઇઝ ઇક્વલ ટુ 5. તો 2 બોરોન હશે તો અહીં B2 છે. ઓકે, સો આપણે આમાં 10 ઇલેક્ટ્રોન ગોઠવશું. કેટલા? 10 ઇલેક્ટ્રોન. 10 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવશું? ભાઈ નીચેથી સ્ટાર્ટ કરવાનું. આ એનર્જી લેવલ ડાયાગ્રામ છે. ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાનું નીચેથી સ્ટાર્ટ કરવાનું. ઇટ મીન્સ પહેલાં ગ્રાઉન્ડ સ્ટેટના ઇલેક્ટ્રોન ભરાય, ત્યાર પછી એક્સાઇટેડ સ્ટેટ જેની ઉર્જા ઓછી હોય એ પહેલાં ભરાશે. ત્યાર પછી ક્રમશઃ ઊંચી ઉર્જા ધરાવતી આપણે કક્ષાઓ જે છે એમાં ઇલેક્ટ્રોન ભરશું. ઓકે, સો ચાલો આમાં 10 ઇલેક્ટ્રોન આપણે ફિલઅપ કરવાના છે. તો નીચેથી સ્ટાર્ટ કરીએ. અહીંયા સિગ્મા 1s2માં આપણે પહેલાં 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. ત્યાર પછી સિગ્મા સ્ટાર 1sમાં 2 ઇલેક્ટ્રોન મૂકી દઈએ. ત્યાર પછી સિગ્મા 2sમાં આ રીતે 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી સિગ્મા સ્ટાર 2sમાં 2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી એક પાઈ. હવે જો આ પાઈ 2px અને પાઈ 2py, આ જે પાઈ 2px અને આ બરાબર કરીને લખ્યું છે. ઇટ મીન્સ પાઈ 2px અને પાઈ 2py આ બંનેની એનર્જી કેવી હોય? સેમ હોય. આ બંનેની એનર્જી સેમ હોય તો આમાં આપણે ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરવા પડશે. એક ઇલેક્ટ્રોન પાઈ 2pxમાં તો બીજો ઇલેક્ટ્રોન પાઈ 2py. ઓકે, થઈ ગયા 10. ચાલો હજી જોઈ લઈએ. 2 4 6 8 9 અને 10 થઈ ગયા 10. તો ચાલો આ રીતે તમારે એનર્જી લેવલ ડાયાગ્રામ જે છે એ ડ્રો કરવાનો છે. સિમ્પલ છે. ચાલો અહીંયા સિગ્મા 1s, અહીંયા ચાલો એ તો નીચે સિગ્મા 1s છે અને બીજું શું છે? સિગ્મા સ્ટાર 1s. ઇટ મીન્સ ચાલો હવે એમાં બોન્ડિંગ ને એન્ટી બોન્ડિંગ આવતું. તમારે એમાં BMO અને ABMO એવું કંઈક આવતું. રેડી? તો ચાલો BMO અને ABMO શું છે એના વિશે જોઈ લઈએ. ભાઈ બોન્ડિંગ, ચાલો હવે જો આ વચ્ચેથી એક્ઝેક્ટ અહીંયા હું લાઈન ડ્રો કરું. આ વચ્ચેથી એક્ઝેક્ટ અહીંયા લાઈન ડ્રો કરું તો નીચેનો પાર્ટ છે એ બોન્ડિંગ છે. આ સ્ટારવાળા બધા એન્ટી બોન્ડિંગ. અહીંયા વચ્ચેથી એક્ઝેક્ટ એક લાઈન ડ્રો કરું. આ છે એ બોન્ડિંગ છે. આ શું છે? એન્ટી બોન્ડિંગ. એવી જ રીતે આમાં આ વચ્ચેથી એક્ઝેક્ટ એક લાઈન ડ્રો કરું. આ ભાઈ છે એ બોન્ડિંગ છે અને સ્ટારવાળા જે છે એ એન્ટી બોન્ડિંગ. ઓકે, સો ચાલો બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ વિશે તમે સમજી ગયા. ભાઈ સ્ટાર જેમાં હશે, સિગ્મા સ્ટાર હોય કે પછી પાઈ સ્ટાર હોય, આ બધી ઓર્બિટલ છે એન્ટી બોન્ડિંગ મોલિક્યુલર ઓર્બિટલ કહેવાય. કેવી કહેશું? એન્ટી બોન્ડિંગ. જ્યારે સ્ટાર વગરનું છે એ બોન્ડિંગ ખાલી. ઓકે, સો ચાલો
હજી એક વખત આ સમજી લઈ કઈ રીતે ઇલેક્ટ્રોન ભર્યા છે આમાં. ચાલો ભાઈ B2 મોલેક્યુલ હતો એનો મતલબ ટોટલ કેટલા આપણે 10 ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાના થશે. ઓકે ચાલો બોરોન એટલે પરમાણુ ક્રમાંક કેટલો B Z=5 તો B2 છે તો ટોટલ 10 ઇલેક્ટ્રોન આમાં ફિલઅપ કરવાના થશે. ક્યાંથી સ્ટાર્ટ કરશો ઇલેક્ટ્રોન ભરવાનું નીચેથી. ઇટ મીન્સ જેની ઉર્જા ઓછી હશે એ કક્ષા પહેલાં ભરાશે. ચાલો સિગ્મા 1s માં 2 સિગ્મા સ્ટાર 1s માં 2 ત્યાર પછી સિગ્મા 2s માં 2 પછી સિગ્મા સ્ટાર 2s માં 2 ત્યાર પછી જો ટોટલ 8 થઈ ગયા અહીંયા 2 ને 2 4 ને 2 6 ને 2 8 રેડી. તો હવે એક ઇલેક્ટ્રોન π2px માં જશે અને એક ઇલેક્ટ્રોન π2py માં જશે. ઓકે ચાલો શું થયું આનું તો વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પહેલાં લખી નાખવાની. પહેલું સ્ટેપ શું કરવાનું ભાઈ જે તે તમને મોલેક્યુલનું ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન પૂછ્યું છે એનું શું લખશો પહેલાં તમે ઇલેક્ટ્રોન રચના પ્લસ એક પણ ગ્રાઉન્ડ સ્ટેટમાં. ઓકે ચાલો એની ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન રચના હિલિયમ કમ્પ્લીટ 2s2 અથવા 1s2 એક બોરોન હોય તો 5 એટમ હોય. અહીં કેટલા 5 ઇલેક્ટ્રોન હોય. અહીં 2 બોરોન આપેલા છે B2 છે. ઇટ મીન્સ ડાયમર આપેલો છે દ્વિઅણુ. તો આપણે ટોટલ 10 ઇલેક્ટ્રોન આ જે એનર્જી લેવલ ડાયાગ્રામ છે એમાં ફિલઅપ કરશું. ઓકે ચાલો હવે સેકન્ડ શું કહે છે ચાલો The overlap of 4 atomic orbital of one boron atom with the same 4 atomic orbital of other boron atom. રેડી. હવે અહીંયા ટોટલ જો 12 સુધી તમે આ દર્શાવતા સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s દર્શાવતા. હવે જો આમાં એની જગ્યાએ તમે કોઈ પણ બીએસસીની બુક્સ જોશો તો તમારે અહીંયા કે સ્ટાર લખેલું હશે. ઇટ મીન્સ કે સ્ટાર. રેડી. તો કે સ્ટાર એટલે કંઈ સિમ્પલી જ છે કે એટલે સિગ્મા 1s ને કે સ્ટાર એટલે સિગ્મા 1s આ રીતે લખેલું હશે કે સ્ટાર. ઓકે ઘણી જગ્યાએ આ નીચેનો જે પાર્ટ છે આ દર્શાવેલો ના પણ હોય. ઘણી બુક્સમાં સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1s2 ન દર્શાવેલું ખાલી કે સ્ટાર લખી નાખી એની જગ્યાએ. ઓકે એ સમજી જવાનું કે સ્ટાર એટલે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s કે એટલે સિગ્મા 1s અને કે સ્ટાર એટલે સિગ્મા સ્ટાર 1s. ઓકે સિમ્પલી તમે દર્શાવશો તો વધારે તમને આઈડિયા આવશે. ઇટ મીન્સ તમારે જો બોન્ડ નંબર ફાઇન્ડ કરશો બંધ ક્રમાંક એમાં કે સ્ટાર તમે લખો કે ના લખો ઇટ મીન્સ આ રીતે કરો બી સેમ જ આવશે. તો આ રીતે તમે દર્શાવી શકશો. ઓકે કે સ્ટાર ના લખવું હોય તો સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s તમે આ દર્શાવી દેજો. રેડી. ચાલો હવે જોઈએ આપણે આગળ શું કહે છે ધ ઓવરલેપ ઓફ 4 એટોમિક ઓર્બિટલ ઓફ વન બોરોન એટમ. માની લો કે અમે આ ડિનોટ નથી કર્યું આ કે સ્ટાર અહીં લખી દઉં છું તો બાકીની કેટલી ઓર્બિટલનું ઓવરલેપિંગ થશે 4 કે સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s. ઇટ મીન્સ 2 સિગ્માની ને 2 પાઈની 2 સિગ્મા 1s ને સિગ્મા સ્ટાર 1s એક બોન્ડિંગ છે અને બીજી એન્ટી બોન્ડિંગ છે. ત્યાર પછી સિગ્મા 2s ને સિગ્મા સ્ટાર 2s એક બોન્ડિંગ છે બીજી એન્ટી બોન્ડિંગ છે. ત્યાર પછી આ બંને બોન્ડિંગ છે. રેડી. તો અહીંયા ટોટલ 4 એટોમિક ઓર્બિટલનું શું છે ઓવરલેપિંગ થઈને ફાઇનલી B2 મોલિક્યુલ આપણે મળશે. એક બોરોન એટમની 4 અને સેમ અહીંયા 2 બોરોન એટમ છે આ રીતે B2 એક બોરોન એટમની 4 અને બીજી બોરોન એટમની 4. ઇટ મીન્સ એ બંનેની 4નું ઓવરલેપિંગ થઈને આપણે શું જોવા મળશે અહીં ફાઇનલી B2 મોલિક્યુલનો એનર્જી લેવલ ડાયાગ્રામ જોવા મળશે. ચાલો હવે જોઈ લઈએ આમાં. ચાલો એના પછી શું લખ્યું છે ચાલો હવે આ લખવું કઈ રીતે ઇટ મીન્સ ચાલો આ એની તો મોલિક્યુલર ઓર્બિટલ કોન્ફિગરેશન લખી છે કે મોલિક્યુલર ઓર્બિટલ કોન્ફિગરેશન ઓફ B2 મોલિક્યુલ. ઇટ મીન્સ ચાલો હવે આમાં જે તમે ઇલેક્ટ્રોન ફિલઅપ કર્યા એ જોઈ લેવાનું. ચાલો હવે જોઈ લઈએ સિગ્મા 1sમાં 2 ઇલેક્ટ્રોન છે સિગ્મા 1sમાં 2 તો સિગ્મા સ્ટાર 1s આમ લખાય સિગ્મામાં ખાલી 2 છે તો પહેલાં સ્ટાર્ટિંગ અહીંયાથી જ થશે ભાઈ સિગ્મા 1s2 ત્યાર પછી
સિગ્મા સ્ટારમાં કેટલા છે અહીં જોવો જોઈએ, બે ઇલેક્ટ્રોન છે, તો સિગ્મા સ્ટાર 1s2. ત્યાર પછી સિગ્મા 2sમાં કેટલા ઇલેક્ટ્રોન છે, પછી સિગ્મા 2s માં પણ બે ઇલેક્ટ્રોન છે, તો સિગ્મા 2s2. ત્યાર પછી સિગ્મા સ્ટાર 2s2. ત્યાર પછી પાઈ 2pxમાં એક ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન છે પાઈ 2p વાયમાં. ઓકે, સો આ રીતે એને ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન મોલિક્યુલર જે લખવાની થશે સિગ્મા 1s2, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px1 અને પાઈ 2py1. ઓકે, સો આ રીતે મેં નીચે લખેલું છે, સિમ્પલ તમારે આ રીતે લખવાનું. સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px ઇઝ ઇક્વલ ટુ, ઇટ મીન્સ આ પાઈ 2px અને પાઈ 2py બંનેની એનર્જી કેવી હોય, સેમ હોય. તો એનર્જી સેમ હશે તો તેમાં ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરવા પડશે. આવું ન લખી શકો તમે પાઈ 2pxમાં બે ઇલેક્ટ્રોન અને પછી પાઈ 2py ખાલી રાખો તો એમ ના ચાલે. ઇટ મીન્સ આની બંનેની એનર્જી સેમ હોય, આ રીતનું ના લખી શકો. તો એમાં તમારે ક્રમશઃ ઇલેક્ટ્રોન ભરવાના થશે. ઓકે, સો ચાલો હવે આપણે બોન્ડ ઓર્ડરની વાત કરીએ. ઇટ મીન્સ બંધ ક્રમાંક કેટલો થશે આમાં, એ બંધ ક્રમાંક ઇટ મીન્સ કે NB - NA. આવું એક સૂત્ર આવતું 1/2 NB - NA. હવે NB એટલે બોન્ડિંગ, ઇટ મીન્સ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને NA એટલે એન્ટી બોન્ડિંગ અબંધકારક. રેડી, જે સ્ટાર વાળું છે એ એન્ટી બોન્ડિંગ કહેવાય, અને સ્ટાર વગરના જેટલા છે એ બધા બોન્ડિંગ કહેશું. ઓકે, સો ચાલો ઉપર આપણે કાઉન્ટ કરી લઈએ. સ્ટાર વગરનામાં કેટલા ઇલેક્ટ્રોન છે અને સ્ટાર વાળામાં કેટલા ઇલેક્ટ્રોન છે, એના ઉપરથી બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ આપણને ખબર પડી જશે. ચાલો હવે પહેલાં હું સ્ટાર વગરના અહીંથી આપણે જોઈએ. ચાલો સ્ટાર વગરના કેટલા છે, ચાલો આ સિગ્મા 1s2, ઇટ મીન્સ સ્ટાર વગરનામાં બે ઇલેક્ટ્રોન અહીંયા છે. ત્યાર પછી સિગ્મા 2s2, સ્ટાર વગરનામાં અહીં બે ઇલેક્ટ્રોન છે. ત્યાર પછી આ બંને સ્ટાર વગરના છે, પાઈ 2px અને પાઈ 2py. તો આમાં બે ટોટલ કેટલા છે, 2 2 4 ને 2 6, 6 ઇલેક્ટ્રોન સ્ટાર વગરનામાં છે. તો આપણે NB એટલે બોન્ડિંગમાં એ લખશું 6, માઇનસની નિશાની, NA એટલે કે સ્ટાર એન્ટી બોન્ડિંગ. સ્ટારવાળી જે ઓર્બિટલ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન છે, ચાલો હવે સિગ્મા સ્ટાર 1sમાં બે ઇલેક્ટ્રોન છે અને સિગ્મા સ્ટાર 2sમાં પણ બે ઇલેક્ટ્રોન છે. તો ટોટલ કેટલા થઈ ગયા, 4. અહીં શું આવશે આગળ, 1/2 ના 1/2, 6 માંથી 4 જશે તો આ બે કેન્સલ, તો 1 આવ્યું. ઇટ મીન્સ બોન્ડ ઓર્ડર કેટલો જોવા મળ્યો B2 મોલિક્યુલમાં, 1. એનો મતલબ શું થાય, બોન્ડ ઓર્ડર 1 છે એટલો મતલબ થાય કે બોરોન બોરોન વચ્ચે સિંગલ બંધ હશે. કેવો બંધ હશે, સિંગલ બંધ હશે. જો બોન્ડ ઓર્ડર 2 આવે તો ડબલ બંધ, બોન્ડ ઓર્ડર 3 આવે તો ટ્રિપલ બંધ. ઓકે, સો ઇટ ઇન્ડિકેટ્સ ધેટ boron molecule has a single covalent bond and boron bond dissociation energy of B2 molecule is 289 kilojoule per mole. It means આ બંધને તોડવા માટે જે એનર્જી જોશે એ કેટલી હશે, 289 કિલો ઝૂલ પર મોલ. આ ફિગર તમારે ફરજિયાત યાદ રાખવી પડશે. ઓકે, 289 કેવી, 289 કિલો ઝૂલ પર મોલ. સો હવે ચાલો હવે આનું મેગ્નેટિક બિહેવિયર નક્કી કરવાનું થાય. હવે મેગ્નેટિક બિહેવિયર એટલે તમે 12થમાં પણ અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય એવું કહેતા. ચાલો મેગ્નેટિક બિહેવિયર કઈ રીતે નક્કી થશે, મેગ્નેટિક બિહેવિયર જો ઓછામાં ઓછો એક અનપેડ ઇલેક્ટ્રોન હશે તો એ મોલિક્યુલ જે પેરામેગ્નેટિક કહેવાય. એકઈ એન પર ઇલેક્ટ્રોન ન હોય, નો અનપેડ ઇલેક્ટ્રોન એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન, તો એ મોલિક્યુલને આપણે શું કહેશું, ડાયામેગ્નેટિક કહેશું. શું કહેશું, અડાયામેગ્નેટિક. ઓકે, સો ઓછામાં ઓછો એક એનપેડ ઇલેક્ટ્રોન તો પેરા નહીતર ડાયા. હવે ઉપર જોઈ આવી, હવે આમાં એકઈ એનર્જી લેવલ ડાયાગ્રામમાં ચેક કરવાનું તમારે. એકઈ અનપેડ ઇલેક્ટ્રોન છે ચેક કરી લે. ચાલો એકઈ અનપેડ ઇલેક્ટ્રોન છે અંદર જોવા માટે આપણે સિમ્પલ શું કરશું, આજે તો મોલિક્યુલર એનર્જી. ચાલો જો પાઈ 2pxમાં અહીંયા બે, એક આ અને એક આ, એટલે મીન્સ પાઈ 2px ઓર્બિટલ છે એમાં બંને અયુગ્મિત ઇલેક્ટ્રોન. અયુગ્મિત એટલે આવો એકલો, આ બધા યુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. પેડ હોય ઇટ મીન્સ એક
અપ સ્પિન હોય ને બીજી ડાઉન સ્પિન હોય તો ઇટ મીન્સ એ શું કહેશું આપણે એને પેડ. ઇટ મીન્સ ચાલો આમાં બે અનપેડ ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? બે અનપેડ ઇલેક્ટ્રોન છે. ઇટ મીન્સ આ જે તે છે એ મોલિક્યુલ કેવો થશે? પેરામેગ્નેટિક થશે. કેવું થશે? પેરામેગ્નેટિક. જો એક અનપેડ ઇલેક્ટ્રોન ના હોય તો ડાયામેગ્નેટિક. જો ઓછામાં ઓછો એક અનપેડ ઇલેક્ટ્રોન હોય તો પેરામેગ્નેટિક. ઓકે, સો B2 molecule has two unpaired electrons, thus paramagnetic in nature. રેડી? ભાઈ સિમ્પલ છે, તમને આમાં ડિફિકલ્ટ ના આવડે એવું કંઈ છે જ નહીં. ચાલો એક વખત ફરીથી જોઈ લઈએ આખો મોલિક્યુલર એનર્જી લેવલ ડાયાગ્રામ. કઈ રીતે લખવું, કઈ રીતે ડાયાગ્રામ ડ્રો કરવું, અને આમાં એક્સેશન આવશે. ઇટ મીન્સ અપવાદ આવશે એ તમારે ઓક્સિજનમાં O2માં એમાં ખાલી સ્લાઇટલી ચેન્જ આવે. રેડી? ચાલો પહેલાં સિમ્પલ શું લખશું? તમને જે તે મોલિક્યુલ આપ્યો હોય ઇટ મીન્સ ચાલો જે તે મોલિક્યુલ આપ્યો હોય એમાં તો ટોટલ ઇલેક્ટ્રોન પહેલાં તો કેટલા ફિલઅપ કરવાના એ જોઈ લેવાનું. ત્યાર પછી પહેલાં બધું ઇરેઝ કરી નાખું સાઈડમાંથી, જેથી કરીને વધુ આઈડિયા આવે તમને. રેડી? અહીં આપેલું છે B2 મોલિક્યુલ. શું આપેલું છે? આ B2 મોલિક્યુલ. ઇટ મીન્સ ચાલો બોરોનમાં પહેલાં પરમાણુ ક્રમાંક Z ઇઝ ઇક્વલ ટુ 5, તો બે બોરોન આપેલા છે, એનો દ્વિ અણુ છે, તો 10 ઇલેક્ટ્રોન તમારે ભરવાના. ઇટ મીન્સ ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવાના? પહેલાં છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન ઇટ મીન્સ નીચેની જે ઓર્બિટલ છે એની એનર્જી ઓછી હોય. આમાં એનર્જી ઉપર જાઓ, નીચેથી જેમ ઉપર જાઓ એનર્જી શું થાય? વધારે. ઓકે, તો આ એનર્જી લેવલ ડાયાગ્રામ છે. ચાલો આમાં કઈ રીતનું હશે? ભાઈ આ બધી જે છે ઉપર નીચેથી ઉપર જશો ઇટ મીન્સ આ રીતે, તો આમાં એનર્જીની વેલ્યુ શું થાય? ઇન્ક્રીઝ થાય. સૌથી નીચે જે ઓર્બિટલ છે એની એનર્જી સૌથી ઓછી હોય, તો 10 ઇલેક્ટ્રોન ભરવાના. તો અહીંથી સ્ટાર્ટ કરવાનો, સિગ્મા 1s2, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s2, અને ઘણી બુક્સમાં કે સ્ટાર લખેલું હોય, આ દર્શાવેલું પણ ના હોય, તો તમારે સમજી જવાનું ભાઈ આ શું કહેવા માગે છે. રેડી? અને આપણે સાઈડમાં હમણાં ઇલેક્ટ્રોન અહીંયા આપણે ગોઠવતા છે. ઓકે, સો ચાલો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન? 4 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. તો ભાઈ સિમ્પલી અહીંયા પણ 2 અને અહીંયા પણ 2. ઓકે, સો 4 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા આપણે. ત્યાર પછી સિગ્મા 2s2માં 2 અને સિગ્મા સ્ટાર 2s2માં 2, તો અહીંયા ટોટલ 4. રેડી? આ વચ્ચે ગોઠવી દઈએ એ અહીંયા સાઈડમાં આવે છે. સાઈડમાં એક એક્સ્ટ્રા નથી ગોઠવતા આપણે. ઓકે, સો ચાલો ત્યાર પછી આવશે આ રીતે π2px અને π2p1. π2px એમાં એક ઇલેક્ટ્રોન, અહીં એક ઇલેક્ટ્રોન. ઇટ મીન્સ ચાલો આ π2px નો અને આ π2p y અથવા તો z, ઇટ મીન્સ તમે અહીંયા ગમે એકમાં દર્શાવી શકશો. ઓકે, સો ચાલો થઈ ગયા ટોટલ 10 ઇલેક્ટ્રોન આપણે ભરી દીધા. કેમાં? એનર્જી લેવલ ડાયાગ્રામમાં. ત્યાર પછી શું કરશું આને? ચાલો હવે આમાં ટોટલ થઈ ગયા 5 થઈ ગયા, જોઈ લેવાનું. આ બાજુ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર નીચે બોરોન લખ્યું છે, અહીંયા 2 2 4 ને 1 5 થઈ ગયા. અહીં 2 ને 2 4 ને 1 5 થઈ ગયા. રેડી? તો ચાલો હવે આ રીતે તમે લખી શકશો. ઇટ મીન્સ એની એનર્જી લેવલ ડાયાગ્રામ જે ડ્રો કર્યું છે. હવે ચાલો એમાં શું છે? પહેલાં 1s2 છે, પહેલાં 1s2 ઇટ મીન્સ અહીંયા 1s લખી નાખો, અહીંયા પણ 1s લખી નાખો, અહીંયા 2s, ત્યાર પછી 2s, આ જે 2p છે આ શું છે? 2p ઓર્બિટલ છે. હવે પીની પાસે સબ ઓર્બિટલ 3 હોય, px py pz, એ પણ અહીં લખી શકો. આ pxમાં ઇલેક્ટ્રોન ભર્યો છે તો આને 2px લખો, આને 2py લખો, આને 2pz લખો. આમાં pyમાં ભર્યો છે. ઇટ મીન્સ આને ઇરેઝ કરીને આપણે અહીંયા pyમાં લઈ લઈએ તો પણ ચાલે, અથવા તો આગળનાને 2py કરી દો તો પણ ચાલે. આ 2px, અહીંયા 2py ને 2pz. હવે pyમાં એક છે અહીંયા ગોઠવી દે. રેડી? ચાલે. એ થઈ ગયા ટોટલ 5 થવા જોઈએ મેઇન. અહીં કેટલા થઈ ગયા છે? ચાલો હજી ચેક કરી લઈએ. એમાં અહીં જો 2 ઇલેક્ટ્રોન, 2 ને 2 4 ને 1 5. આ બોરોનના 5 થઈ ગયા. આ બોરોનના 2 ને 2 4 ને 1 5. આ બોરોનના પણ 5 થઈ ગયા. રેડી? ત્યાર પછી પહેલાં તો એની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન લખી નાખવાની. ઇલેક્ટ્રોન રચના જે તે
મોલિક્યુલ આપ્યો એમાં એટમ હોય બોરોન હોય તો બોરોન, કાર્બન, નાઇટ્રોજન જે આપે. રેડી? ઇલેક્ટ્રોન લખાઈ જાય ત્યાર પછી આ 4 કઈ રીતે આવ્યું? સિમ્પલ જે આ 4 તમારે આ રીતે દર્શાવશો તો આમાં કેટલી સોબરબિટ એટલે સિગ્મા 1s વપરાણી, સિગ્મા 2s વપરાણી. ત્યાર પછી પાઈ 2px ને પાઈ 2py. બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ બે અલગ અલગ નો કાઉન્ટ કરતા, આમાં બંને એક હાજર લઈ લેજો. ત્યાર પછી એના પછી નેક્સ્ટ કયું હતું? ચાલો ત્યાર પછી આ લખતા આવડશે ને? આ તો સિમ્પલ જે ગોઠવું જઈ સિગ્મા 1s2, ત્યાર પછી સિગ્મા સ્ટારમાં 2, ત્યાર પછી સિગ્મા 2sમાં, ત્યાર પછી સિગ્મા 2x સિગ્મા સ્ટાર 2sમાં, ત્યાર પછી પાઈ 2px ને પાઈ 2pyમાં. ને ઘણી જગ્યાએ આવું બુક્સમાં લખેલું હશે. આ સિગ્મા 1s અને આ બે ઓર્બિટલ દર્શાવેલી નહીં હોય, આવું લખે કે સ્ટાર. ત્યાર પછી સમજી લેવાનું કે એટલે સિગ્મા 1sની વાત કરે છે અને કે સ્ટાર એટલે સિગ્મા સ્ટાર 1sની વાત કરે છે. આવું લખેલું છે કે સ્ટાર, પછી સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px1 અને પાઈ 2py1. રેડી? તો આ રીતે દર્શાવેલું હોય તો સિમ્પલ સમજી લેવાનું કે સ્ટાર જે છે એ કંઈ નહીં, સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1sની વાત છે. ત્યાર પછી બોન્ડ ઓર્ડર તમે જોયો NB એટલે કે સ્ટાર વગરના, એટલે કે બોન્ડિંગ, નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન બોન્ડિંગ ઓર્બિટલ. અને Na એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન એન્ટી બોન્ડિંગ. એન્ટી બોન્ડિંગ એટલે કેવી? ભાઈ સ્ટારવાળી જે હોય એન્ટી બોન્ડિંગ કહેશું, અને સ્ટાર વગરની બધી બોન્ડિંગ. ક્યારે સ્ટાર આવે ને ક્યારે ના આવે એના માટે મેં સ્ટાર્ટિંગમાં જ તમને કહી દીધું હતું, તેમ છતાં હજી કહી દઉં. ચાલો આમાં સ્ટાર ક્યાં આવશે? અહીં વચ્ચેથી એક્ઝેક્ટ તમે અહીંયા એક લાઈન ડ્રો કરજો. ઉપરની જે બધી છે એ સ્ટારવાળી ગઈ, વચ્ચેથી એક એક્ઝેક્ટ અહીંયા લાઈન ડ્રો કરો. આ સ્ટાર વગરની, ઇટ મીન્સ બોન્ડિંગ, આ એન્ટી બોન્ડિંગ, આ બોન્ડિંગ, આ એન્ટી બોન્ડિંગ, આ ત્રણેય બોન્ડિંગ, આ ત્રણેય એન્ટી બોન્ડિંગ. રેડી? તો બોન્ડિંગ એન્ટી બોન્ડિંગ વિશે તમને સમજાઈ ગયું હશે. ત્યાર પછી એમાં સિમ્પલી કિંમત મૂકીને જે બંધ ક્રમાંક આવે, બંધ ક્રમાંક 1 આવે બોન્ડ ઓર્ડર તો સિંગલ બંધ હોય, બંધ ક્રમાંક 2 આવે તો ડબલ બંધ, અને બંધ ક્રમાંક 3 આવે તો ટ્રિપલ બંધ. ઓકે? અને લાસ્ટમાં એનું સિમ્પલ તમે મેગ્નેટિક બિહેવિયર ચેક કરી લેજો. એટલે કે જો ઓછામાં ઓછો આ રીતે ઓછામાં ઓછો અયુગ્મિત ઇલેક્ટ્રોન આવશે તો ચાલો આ રીતે ઓછામાં ઓછો ક્યાંક એક અનપેડ ઇલેક્ટ્રોન આવે. કેવો? અનપેડ ઇલેક્ટ્રોન. તો જ તમારે એ જે તે મોલિક્યુલ છે એ પેરામેગ્નેટિક થશે, પ્રતિચુંબકીય, અને ડાયામેગ્નેટિક એટલે અનુચુંબકીય. ચાલો હવે આમાં જે છે આમાં બે અનપેડ ઇલેક્ટ્રોન જોવા મળ્યા. એક અહીંયા જુઓ, આ જગ્યાએ તમને બે અનપેડ ઇલેક્ટ્રોન જોવા મળ્યા. ઇટ મીન્સ આ મોલિક્યુલ જે તે છે એ કેવો છે? પેરામેગ્નેટિક છે. રેડી? તો અહીંયા સુધી રાખી આવું. તમને C2નું પણ પૂછે, N2નું પણ પૂછે, O2નું પણ પૂછે. સિમ્પલ આ રીતે જ બધામાં થશે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક વધુ એનર્જી લેવલ ડાયાગ્રામ જોઈશું. અહીંયા સુધી રાખી. ઓકે? સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.